ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો તો શહેરમાં ઝાપટારૂપી વરસાદ અને તાલુકાના અનેક ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક નાના મોટા નદી નાળા છલકાઈ ગયા હતા. તો કેશવાડા અને વાસાવડ ગામે 2 ઇંચ અને મેતા ખંભાળિયા ગામે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેશવાડા ગામમાં સતત બીજા દિવસે ધોધમાર 2 ઇંચ વરસાદ પડતા ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો વાસાવડમાં 2 ઇંચ વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગોંડલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેમજ ગોંડલ, જસદણ, વીરપુર, કાગવડ, જેતપુર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલમાં ઝાપટારૂપી વરસાદ અને તાલુકાના અનેક ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો છે. કેશવાડા અને વાસાવડ ગામે 2 ઇંચ અને મેતા ખંભાળિયા ગામે 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. કેશવાડા ગામમાં સતત બીજા દિવસે ધોધમાર 2 ઇંચ વરસાદ પડતા ગામના પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો વાસાવડમાં 2 ઇંચ વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક નાના મોટા નદી નાળા છલકાયા હતા. કાગવડ, ખંડલધામ અને વીરપુર ખાતે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો અને ધોધમાર વરસાદ પડતા ખંડલધામ મંદિરમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. મંદિરના કેમ્પસમાં લીલી હરિયાળી છવાઈ હતી. તો ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં શહેરમાં ઝાપટારૂપી વરસાદ અને તાલુકાના અનેક ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક નાના મોટા નદી નાળા છલકાયા હતા. તો કેશવાડા અને વાસાવડ ગામે 2 ઇંચ અને મેતા ખંભાળિયા ગામે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેશવાડા ગામમાં સતત બીજા દિવસે ધોધમાર 2 ઇંચ વરસાદ પડતા ગામમાં પાદરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો વાસાવડમાં 2 ઇંચ વરસાદને પગલે ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.